હા નિકિતા નિકિતા આ કેમ તબિયત બરોબર નથી? હા હા ખબર નહીં ચક્કર જેવું આવે છે મને. શક્કર જેવું આવે છે? મેં તને કેટલી વાર કીધું કે નકરા કામ કર કર નહીં કરવાના. પણ તો હું નહીં કરું તો કોણ કરશે? અરે તને કાંક થઈ જાય તો પછી આ ઘરનું શું થાય? કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય. હવે હું કરું. તારા મનમાં જે કામ જ ભર્યું છે? હે તને હું કાંઈ અહીં નકરા કામ કરવા નથી લાવ્યો, સમજે તું? હા હા મારી માં અત્યારે જીવતી હોત ને તો આ દિવસ કોઈ દિવસ ન આવત. અરે બસ હવે તમે ખોટું વધારે પડતું એવું વિચારો છો. અરે કેમ ન વિચારું? હા તને અહીંયા મેં એમ કીધું તું કે હું તને રાણીની જેમ રાખી, પણ આખો દી તું ખામના નકરા ઢવડાસ કર્યા કરશો. તો શું થયું એમાં? મારું જ ઘર છે ને, કરું છું ને. હા ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. અશોક હા મને ચક્કર આવે. અરે તું હાલ ને હોસ્પિટલ હાલ. હાલ હું ગાડી કાઢું. હા તને કેટલી વાર કીધું કે તું કાંઈક ખાવાનું રાખ. જોયું ને ડોક્ટરે શું કીધું? પણ અશોક હું ટાઈમસર જમું તો છું. ટાઈમ સર તને કાંઈક થઈ જાય ને એની મને ઉપાધિ. અહીં નિરાયતે દાદરો સડજે. કાંઈ નહીં થાય મને. તમે છે ને વધારે પડતી ચિંતા કરો છો. લે ચિંતા તો થાય જ ને. બેસ અહીંયા આ બાજુ એ નિરાયતે. અરે બેટા ક્યાં જઈ આવ્યા તમે? હા પપ્પા હોસ્પિટલ ગયા હતા. કેમ હોસ્પિટલ? હા અને ચક્કર આવતા હતા એટલે. પપ્પા ડૉક્ટરે કીધું કે લોહીના ટકા ઘટી ગયા છે ને, શરીરમાં બહુ નબળાઈ છે. હા તો પપ્પા ડૉક્ટરે કીધું કે લોહીના ટકા ઘટી ગયા છે અને શરીરમાં બહુ નબળાઈ આવી ગઈ છે. અને દવા આપી છે અને સવો રિપોર્ટ. તો લોહીના ટકા ઘટી જાય તો શરીરમાં નબળાઈ આવી જ જાય ને. એટલે તમારે દવા ટાઈમસર લેવાની, ખોરાક વ્યવસ્થિત લેવાનો અને ખાસ તો આરામ કરવાનો. હા પણ પપ્પા મને એક વાતની ચિંતા છે. હવે આ આરામ કરશે તો આ ઘરના કામ કોણ કરશે? એ વાત પણ છે. તો હો બેટા એવું કરીએ તો હમણાં એક કામવાળી રાખી લઈએ. ના ના પપ્પા, એવા કામવાળીના ખોટા ખર્ચા નથી કરવા. એવું હોય ને તો હું થોડાક દિવસ માટે મારી બેન સ્વીટીને બોલાવી લઉં. હા કેમ કે આ બધી વાત તો થોડાક દિવસથી જ છે અને થોડાક દિવસ માટે કોણ કામવાળીને રાખે? અચ્છા તો તમારી મરજી, પણ તમારે ખાસ આરામ કરવો પડશે, નહીં તો તબિયત સારી નહીં થાય. એ તો પપ્પા મારી બેન આવશે ને એટલે એ મને બેડથી નીચે પગ નહીં મૂકવા દે. આ તો બીમારી છે, એમાં જેટલું ખોરાકમાં ધ્યાન રાખીએ આરામ કરીએ એટલું જલ્દી શરીર સારું થઈ જાય. સાચી વાત છે પપ્પા. અને ડૉક્ટરે કીધું છે સમજો દવા છે ને ટાઈમ લઈ લેવાની. અને હું કદાચ ઓફિસે ગયો હોય ને તો દવાનું પૂછી લેજો. હા હું લઈ લઈશ, તમે ચિંતા કરોમાં. હા અને હવે તું એના માટે દૂધ અને ફ્રૂટની વ્યવસ્થા કરી અને નાસ્તો કરાવી દે. હા પહેલાં તો આપણે રૂમમાં હાલ, ત્યાં ઘડીક આરામ કર. અરે આ કામમાં ભૂલાઈ ગયું, મારે સ્વીટીને ફોન કરવાનો છે. એલા નિકિતાનો ફોન. હા હલો હલો. હાલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બેટા. એલા
હા મજામાં. પણ કેમ ધીમું ધીમું બોલશો બટા તું? કંઈ નહીં મમ્મી, થોડા ચક્કર આવે છે એટલે. એલા લે, કોઈ વાત હું નાની બનવાની છું બટા? ના મમ્મી, એવી કોઈ વાત તો? નથી. એવું છે તો તને શું થયું છે? શું કીધું ડોક્ટરે? મમ્મી, હા. મને લોહીના ટકા ઘટે છે ને, થોડી શરીરમાં હા, હા. નબળાઈ જેવી છે. એવું છે? તે કાંઈ દવા બવા લીધી ને બરાબર તે બટા? હાલો, હા મમ્મી. દવા બવા લીધી ને બટા તે બરાબર? હા, દવા તો મેં લીધી છે, બસ ડૉક્ટરે આરામ કરવાનું હા કીધું હા, છે. આરામ કરવાનું કીધું છે? હમ. હા તો એ આરામ કરજે હો બટા, ડોક્ટરે કીધું હોય એમ કરજે દીકરા. મમ્મી, હું શું કહું છું, બોલ ને. થોડોક ટાઈમ માટે તમે સ્વીટીને અહીંયા મોકલશો કામ કરવા માટે? લે કર વાત, એમાં કાંઈ તાર કહેવાનું હોય મને? કે તમને એક વાત કહું, મારે થોડીક અગવડ પડશે બટા, પણ કાંઈ વાંધો નહીં. આ દીકરીને તો સાચવવા માટે મારે, નાની દીકરી છે એને મોકલવી જ જોઈ. તારી તબિયત નથી સારી તો પછી તારે આમે ક્યાં છે કોઈ નાનું મોટું ઘરમાં? વાંધો નહીં, તો એવું હોય ને તો હું અશોકને કહીશ સ્વીટીને લઈ જઈશ. એ હા હો બટા, અને સાચવજે. જો જેમ બને ને એમ સ્વીટીને હું વહેલી મોકલીશ હો. એ હા, વાંધો નહીં. અને બટા દવા લેજે હો ટાઈમસર. હા મમ્મી, રાખો. હા હાલ રાખું હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. રૂમમાં લઈ ગયો, ન્યા ઉડાવી, તોય પાછી તું અહીંયા જ આવી. હે? પણ અશોક, રસોઈ તો કરવી પડશે ને. અરે હું કરી નાખી રસોઈ. તમને આવડે છે તો તમે કરશો. તો બહારથી લઈ આવે બસ. જો નિકિતા, હું તને કહી દઉં છું કે જો તને કાંઈ તકલીફ થાય ને તો મને બહુ દુઃખ થાય છે, તને ખબર છે ને? હા, પણ હવે આ એક ટાઈમ હું રસોઈ કરી લઉં. કદાચ સ્વીટી આવશે, મેં મમ્મી સાથે વાત કરી છે. તે હમણાં કર્યો તો ફોન? હા, મેં હમણાં કર્યો. એવું હોય ને તો તમે તેડી આવજો સ્વીટીને. વાંધો નહીં, તારો જેટલો આભાર માંગનો ને એટલો ઓછો છે. એમાં આભાર ક્યાં આવે છે અશોક? હા, જો મારી વાત સાંભળ, હું કામ આભાર માનું છું ને એ કહું. આ મારા કાકાની છોકરી સોનલ છે બરોબર, હે, એને મેં શું કામ ન કીધું? તું અત્યારે બીમાર છો ને એનાથી ડબલ તું બીમાર પડી જાય અહીંયા આવે ને તો, સમજી? પણ હા, તારી હગી બેન છે ને એટલે એ તારી સેવાય કરશે ને આ ઘરના કામય કરશે. ના, સ્વીટી ઉપર તો મને ભરોસો છે. એ છે ને મારી જેમ જ આખું ઘર સંભાળી લેશે અને ઘરના લોકોની. સાચી વાત છે, પણ આમ જો એક વાત એને કહી દેજો, મારે યાર છે ને આમ બહુ મજાક મસ્તી ન કરે. હવે તો જીજાજી થાવ તો કરવાની જ છે ને, અમે પણ. હા, એ વાત સાચી, પણ માપમાં. હા સારું. હા, ક્યાં છે લોટ? ક્યાં છે? લાવ હું કાઢી દઉં. ના કેમાં છે? હું પાછી કરી હે? નાખીશ. નહીં એમ કરમાં ને, બહારથી લઈ આવજો. બીજું કઈ હાલે ચાર રૂમ માલ આજ તૈયાર જ લઈ આવે. આ સ્વીટી શું કરશો? આ બધું પડતું મૂક તું. અરે જોવો ને મમ્મી, આ ફળિયું કેટલું ગંદુ થઈ ગયું છે. આ પાંદડા નકરા ખર કરે છે, તો મેં કીધું સાફ કરી નાખો. એ છે ને હું સાફ કરાય હંધુઈ. આ તું છે ને તે તારા થેલામાં તારા કપડાં બપડા ભર થોડાક. કેમ, ક્યાં જવાનું છે? અરે આ નિકિતાની તબિયત સારી નથી ને બટા, એટલે થોડાક દી એના ઘરે જા. એને ડોક્ટરે આરામ કરવાનો કીધો છે. એટલે મારે નિકિતા બેનના ઘરે જવાનું છે? હા હા હા, વાંધો નહીં, મને કઈ તકલીફ નથી. હમણાં સામાન પેક કરી લઈશ. પણ જો આ તું ત્યાં જાશો ને, મને આમ તો ગમતું નથી તને ક્યાંય બહાર મોકલવું, એ તો તને ખબર છે ને. પણ આ તો છે ને મારી મોટી દીકરીને તબિયત સારી નથી અને ડૉક્ટરે આરામ કરવાનો કીધો છે. એનો મને ફોન આવ્યો હતો કે મમ્મી થોડા દી સ્વીટીને મોકલો ને. મેં કહું સારું હાલ ભાઈ, હું સ્વીટીને મોકલું છું થોડા દી. હા તો એમ તો જાવું તો પડે જ ને. હા, બેનને ગમે ત્યારે જરૂર હોય ને ત્યારે હું એમની બાજુમાં જ ઊભી હોય. બેનના ઘરે જવામાં શું, એમાં શું ન ગમે મમ્મી? એ તો જાય ને
એની સામે મને વાંધો નથી ને આ જાતો, પણ આ છે ને આ તારા વેહ બધા થોડા હરખા રાખજે. લે આ વેહમાં શું વાંધો છે? ડ્રેસ તો પહેર્યો છે. ઈ તે ડ્રેસ પહેર્યો છે વાત સાચી છે, પણ તું અહીંયા માથે દુપટ્ટો નથી નાખતી ને તો હાલે છે, ન્યા નો હાલે. કેમ કેમ ત્યાં કેમ નો હાલે? મારી બેનનું ઘર છે. ઘરે તારી બેનનું ઘર છે વાત સાચી છે, બેન એકલી હોય તો હાલે. આ બેનના ઘરવાળા હોય, પછી એના હહરા હોય, એનો દેરય છે પાછો, ખબર છે ને તને? ખબર છે ને. એટલે છે ને એ જણ માણા હોય ને બધા પારકા, એની સામે આપણે થોડું મર્યાદામાં રહેવું જોઈએ બટા. હારું મમ્મી, જેમ તમે કહો એમ. તો કાંઈ નું સામાન પેક કરી નાખું. એ તું સામાન પેક કરી નાખ અને છે ને તે ફટાફટ જાને મેં કીધું ને એ રીતે રહેજો. આપણે આપણી મર્યાદામાં રહેવાનું બટા. તમને એકેય મોકો નહીં મળે તમ તારે મારી ફરિયાદનો, હો ને? હા બસ, હાલ્યો આ તમે વાળો છો અહીંયા મુક્તિ છે. હા લાવ ને, હું વાળી નાખાય ભાઈ, તું જલ્દી જલ્દી બધું તૈયાર કર તારું હો. હા દેવ બોલ. હા અરે શું વાત છે, આજે જ આવે છે ને? અરે કઈ વાંધો નહીં. હા હું હમણાં જ તને લેવા આવું છું. હા તમે અહીંયા કેમ છો? હા ફોન આવ્યો તો. ફોન, હું તમારી રાહ જોઉં છું અંદર. હા કેમ? હા, તે દવા પી લીધી ને? મેં દવા પી લીધી, તમારા માટે ચા બનાવી હતી એટલે. હા. કોનો ફોન હતો? અરે દેવનો ફોન હતો, એ આવે છે. અરે દેવભાઈ આવે છે? હા વાહ, જોજીને હવે આમાં મારે ક્યાં નબળાઈ રહેવાની છે. મારો આટલો લાડકો દેવર આવે છે, ભાભી તો એમને જ સારા થઈ જશે. સાચી વાત છે તારી. અને મારે એને અત્યારે જ લેવા જવાનું. અરે વાહ, તો છે ને તમે એને જલ્દી લેવા જાઓ. હું છે ને એના માટે એની ભાવતી વસ્તુ બનાવીને રાખું છું. પણ મારી વાત સાંભળ, ભાવતી વસ્તુ હતી આપણે એને ખવડાવશું, પણ તારી તબિયત સારી થઈ જાય ને ત્યારે. મેં તમને કીધું ને, હવે મારો દેર આવે છે ને તો બધું સારું થઈ જશે. હા અને હા, જો વાતમાં કહેવાનું રહી ગયું, હા મમ્મી સાથે વાત થઈ, સ્વીટીને ઈ કાલે મોકલે છે. કાલે સ્વીટી આવી જશે. આજનો દિવસ જ મારે બધું કરવાનું છે. સ્વીટી હા પાડી? હા. અરે તો બહુ સારું છે ખરેખર. આ સ્વીટી અહીંયા આવે છે ને તો હવે તારા પર કામનો બહુ બોજ નહીં રહે. જરાય નહીં. આ તો મારે જેવું જોતું હતું ને એવું થઈ ગયું. હવે મારે ઘરનું કામ નહીં કરવું પડે અને હું મારા દેર સાથે હસતા ખેલતા રહીશ. હાસી વાત. પણ જો હસતા ખેલવામાં દવા લેવાની ન ભૂલાઈ જાય. નહીં ભૂલું, તમે ચિંતા કરો માં. હવે આવો ચા પી લ્યો. હું દેવને લઈને આવું? અરે જલ્દી જલ્દી તમે જાઓ, હું રાહ જોઉં છું દેવભાઈની. હા. વાહ, કાલે મારી બેન આવે છે અને આજે મારો દીકરા જેવો દેવર. અરે પણ બેટા, તમને મેં કેટલી વાર કીધું છે કે તમારે ત્યાં બધું કામ ન થતું હોય તો ન કરો, આરામ કરો. પપ્પા, આજનો દિવસની તો વાત છે. કાલથી તો આમે મારી બેન આવી જ જવાની છે ને, પછી મારે શાંતિ છે. સારું સારું. અને બીજું, હા જો અશોક ગયા છે દેવભાઈને લેવા. દેવભાઈ આવે છે. તો ડબલ ખુશી. હા હો, હવે તો છે ને આપણા ઇન મીન ને તીન વાળું ઘર હસતું ખેલતું થઈ જવાનું છે. સવારથી સાંજ કેમ થશે ને કાંઈ ખબર નહીં પડે. બસ એકલી ધમાલ ધમાલ ને ટકાલ ટકાલ. એ જ ને. ખરેખર દેવભાઈ તો છે ને આ ઘરનું રમકડું છે. અરે એ જ્યારે આવે ને ત્યારે તો ગોકળીઓ બની જાય ઘર, અને જાય ને પછી તો બધાના મોઢા ઉદાસ ઉદાસ. એ પપ્પા! જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. અરે હું એટલી બધી મોટી નથી થઈ દેવભાઈ. લે બોલો, ભાભી તો ભાભી હોય, ભાભી તો માં સમાન હોય, અને તમે અમારા સીતા માતા જેવા ભાભી, પગે તો લાગુ જ પડે ને. બસ બસ. એ ભાઈ, હવે એમ કે તારું ભણવાનું કેવું ચાલે છે? ટકા ચાલે છે. ચાલે છે. હું એક્ઝામ દઈને જ આવ્યો છું અને હમણાં એક્ઝામનું રિઝલ્ટ છે, ઘરે જઈશું. પણ એમાં ફેંકા ફેંક નથી ને કાંઈ? પપ્પા, હું પેકા ભેગ. એક્ઝામ પછીનું રિઝલ્ટ તો કંઈક અલગ જ હશે.
અત્યારથી મને છે ને નોકરીની ઓફર મળવા મળી છે. કેવી નોકરી કરવાની, કેવી જોબ કરવાની તમે કયો, હમણાં લાગી જાઓ. તો પછી ભણવાનું શું જરૂર છે? નોકરીમાં લાગી જા ને. બોલો, આ કહેવાની જરૂર નહોતી તમને. ભણવાનું તો પૂરું કરવાનું ભાભી જરા. અને તને ખબર છે, હા, તારા ભાભીની તબિયત હમણાં બહુ બગડી ગઈ છે. શું થયું ભાભી તમને? કંઈ નથી થયું દેવભાઈ, બસ થોડી એવી નબળાઈ છે અને લોહીના ટકા ઘટે છે. ભાઈ તમે ધ્યાન નથી રાખતા ને? ધ્યાન નથી રાખતો, ધ્યાન તો બહુ રાખું છું, પણ એ આખો દી નખરા કામ કર્યા કરે. આ ભાભી તમારે કંઈક કેવું જોઈએ ને. અશોક, રહેવા દો ને, એ તો નાદાન છે. અને આમ પણ કાલે સ્વીટી આવી જ જવાની છે, પછીથી તો મારે નિરાત જ છે. સ્વીટી આવે છે કાલે? હા, કાલે સ્વીટી આવે છે. તમારી સિસ્ટર? ઓકે. એટલે તો પપ્પાને હું એ જ કહેતી હતી કે અત્યાર સુધી આ ઘરમાં આપણે 1, 2 ને 3 જણા જ હતા, પણ આજથી તો ઘર આખું આપણું ભરચક થઈ જવાનું છે. રીડિયા રપટ થવાનો છે આ ઘરમાં. હા, અમે એ જ વાત કરતા હતા કે કાલથી તો ઘરમાં ધમાલ થવાની છે. બસ હવે કાલની વાત છે. હા, કાલની એટલે આજ તો હું આવ્યો છું, થાકો પાકો હોઈ જઈશ. હવે જે ધમાલ કયો છો ને એ કાલથી શરૂ થાય. એમ. ભાભી સોરી ફોર ધેટ, તમને મજા નથી, પણ તમારા હાથની ચા પીવી છે ને. દેવ, તમને જ ખાલી નથી સમજતા. હું નથી સમજતો. આ તો ભાભીનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં? પપ્પા તમે કઈ કીધું નહીં? પણ તું તો મને ફોનમાં કહેતો હતો કે મને જ્યારે ચા પીવાની ઈચ્છા થાય ત્યારે હું જાતે બનાવી લઉં છું. જાતે બનાવી લઉં છું. મને ભાભીની હાથની ચાનો કંઈ વાંધો નહીં, મારા હાથની ચા પીવી છે ને, બનાવી દો બસ. સારું. અરે હવે તું આમ જા, આ ગંદો ભેરો છે, નાહી ધોઈને ચોખ્ખો થા. નાઈ લઈશ પપ્પા, નાઈ લઈશ હો. પેલા છે ને મને ફરિયાદ કરવા દો. ફરિયાદ? આ હું ભણવા વયો ગયો, ભાભીનું ધ્યાન કેમ નથી રાખવા દીધું? અને તમે અરે પણ કામ એની ઉપર છે બધું. તબિયત થોડી ઘણી ખરાબ હોય તો એ કામના ઢસરડા કિરાજ કરે, પછી તબિયત બગડે કે નહીં? અરે પણ તો પણ નોકરાણી રાખી લ્યો ને એકાદી. ભાભીને એટલું ઓછું કામ. અરે ના પાડે છે, કહીએ છે તો કે ના, નોકરાણી નથી રાખવી. એવું હોય તો મારી બેનને બોલાવી લઈએ. હા, જોકે એમાંય વાંધો નથી કાંઈ. ક્યારેક જ હોય ને એવું કામ, તો બેનને બોલાવી લેવાના એના. હા, બરાબર છે. નોકરાણીની કાંઈ જરૂર નહીં એમ તો. હું ફ્રેશ થઈને આવું. હા જા. હે ને? ત્યાં સુધીમાં ચા પણ બની જાય. ઓકે. હે ને? હા જા. હા જા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવો હતો ને એવો ને એવો ન પડે. ખાધો આ 50 વર્ષનો થાય ને તે બબલું રહેવાનું છે. કઈ સાઈડ આપણે આગળ છે? આ બસ ત્યાંથી આમ જઈએ ને ત્યાં આવી જશે. અરે જોજો, પડી ના જવાય. હું હાથ રાખતો કઈ પ્રોબ્લેમ નથી ને તમને? ના, ઇટ્સ ઓકે. દેખો આ રસ્તો. અચ્છા, Sorry. તમે કમ્ફર્ટેબલ છો ને? હા છું ને. હું તમને શું કહું છું? હા. કેટલા ટાઈમથી મેં ગાડી નથી ચલાવી, મને ગાડી ચલાવી છે. આ બાઇક તમે ચલાવી શકશો? હા હું ચલાવી શકીશ. ઊભી રાખો ને, ઊભી રાખો. હા, ઊભી રાખો. હાલો, ઊભી રાખો. એ સોરી ઉતરી જાઓ તમે પહેલા. હા એક મિનિટ. હા વાંધો નહીં. તમારો ફોન પકડશો? આવશે ને? અરે તમે બેસો તો ખરા. હા. આવી જાઓ. બેસી ગયા? હા, બેસી ગયા. જવા દઉં ને? હા. અરે જોજો. અરે આરામથી ધીરે ચલાવો.
ધીરે તો ચલાવું છું. જો હવે હવે તમે કમ્ફર્ટેબલ છો ને? આ પંખો ને ટેબલ કેમ ઊભી રાખવાનું કયો છો? કઈ નહીં જાઓ જો તમે સીધી આકો ને ગાડી. હું સીધી જ ચલાવું છું. મારી હાંકણી જ આવી છે. આમથી આમ, આમથી આમ, આમથી આમ ગાડી ચલાવવાની. ખાડો અરે પણ તમે એક ધારું લીવર આપશો ને તો પણ ગાડી ચાલશે જ. એ સામે શું છે? ક્યાં સામે? જો ને ખેતરો છે આ સાઈડ તો નકરા હે. હા આ બધા ખેતરો જ છે. થોડીક ફાસ્ટ ચલાવું. હા 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 ચલાવો ને. પાકું? હા હા પણ તમે આ ઝટકા ન લ્યો, બસ એક ધારી ચલાવો. ઝટકા તો આવે જ. અરે તમે જો એક હાથમાં ફોન પકડાઈ દીધો છે અને એક હાથમાં હું કેમ? તો પણ તમે મને પકડીને બેસી શકો છો. ના ના ઇટ્સ ઓકે. હા વાંધો નહીં. ભાભી આ તમારા દીદી કેમ છો? બસ મજામાં. અરે પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે ઘરે બધા? બસ એકદમ મજામાં છે. આવવામાં કાંઈ તકલીફ નથી પડી ને? નહીં, આ તમારા ભાઈ એ મને એકદમ સંભાળીને અહીંયા લઈ આવ્યા હો. હા એટલે થોડીક તકલીફ પડી હતી એને ગાડી ચલાવીને ત્યારે. એણે ગાડી ચલાવી હતી? હા ઝટકા જ લાગતા હતા નખરા. સ્વીટી, તને કેટલી વાર કીધું છે નથી ડ્રાઇવિંગ ફાવતું તો નહીં કરવાનું. ડ્રાઇવિંગ નહોતું આવતું? એ તો એવું હતું ને, જો હું તમને કહેત ને સાચું કે મને ડ્રાઇવિંગ નથી ફાવતું તો તમે મને ચલાવવા જ ના આપે. ભગવાનના ઘરે જઈને પાછો આવ્યો એવું જ થયું ને મારે તો. એમ તો એને પણ નથી ફાવતું. શું? અઠે ગઠે ચલાવે છે. હા અમારે અહીંયા અઠે ગઠે વધારે હાલે. દીદી તો મને જીવના જોખમમાં નાખી હે ને તમે. બસ બસ હવે તમે બે અવતારની સાથે ઝઘડા ચાલુ કરી દીધા. ચલો અંદર ચલો. હા ચાલો ચાલો બેગ લઈ લઈ લેજો. ચલ. હા અરે પણ બાપા આનું કી પેલા ખબર હોત તો હું લેવા જ ન જાત. કેમ નથી આવડતી એને ગાડી? અરે તમને ક્યાં આવડતી હતી? પણ તો હું બરોબર લઈને આવ્યો ને. મેં ક્યાં ભટકાયડા? અરે સ્વીટી, અમારી ફેમિલીમાંથી તો કોઈ આવું રિસ્ક ન લે. તે લીધું. આની પાછળ કોઈ ન બેસે. અચ્છા, પણ આમને હું અહીંયા લઈને આવી તો સહી સલામત લાવીને. મેં ક્યાં ભટકાયડા તમને? હા તો પણ મેં ક્યાં ભટકાવ્યા તમને? એ તો બચી ગયા. હા બસ બસ હવે તમે પણ બે અવતારની સાથે ઝઘડા ચાલુ કરી દીધા છે. બેન, તું એમ કે આ તારી તબિયત કેમ છે? મારી તબિયત સારી છે, બસ થોડું એવું છે નબળાઈને એવું. જીજાજી મારી બેનનું ધ્યાન નથી રાખતા તમે. હું ના પાડું કે હવે એ કામ નથી કરવું તોય કામ કર્યા કરે. અરે કાંઈ નહીં, એને એમ કે ને કે હવે તું ધ્યાન રાખજે. હા અને જો ટાઈમ ટુ ટાઈમ દવા એ તારે દેવાની આજથી. એ બધું છે. મમ્મીને કેમ છે? મમ્મીને એકદમ સારું છે, પણ આ તારી ચિંતા કરતા હતા. એની એ આદત ક્યારેય નથી જવાની, ચિંતા કરવાની. હું તો બીજા કાકા થઈને બધાય મજામાં ને? બધાય મજામાં છે જીજાજી. અમારી બેન મજામાં નથી ને એનું ધ્યાન રાખો તમે ખાલી. અરે તેથી મેં ખાધું નહોતું આખો દી. ખાધું તું? કેમ? આને આ હોસ્પિટલ તમારી બેનના ધ્યાનમાં. એટલે બોલ્યા. એટલે ઘરે નતું ખાતું. હા, બહાર ખાધું તું. અરે બહાર નહોતું ખાધું, પૂછી જો ને. ના ના હો, એમ તો મારા જીજાજી બહુ ડાયા છે ને જીજાજી. હા તું મને એક ઓળખે છે બાકી આ તારી બેને નથી ઓળખતી. હા આ સારું. હવે સાડી આવી તો બધા નિર્ણય છે ને સાડીના પક્ષમાં જ થશે, નહીં? અરે એવું નથી, હાળીની યારે મજાક તો આયલા કરે. પપ્પા હાચી વાત કે ખોટી વાત? થોડીક મસ્તી મજાક તો કરે ને. સારું, હું તારા માટે ચા બનાવી લઉં. લ્યો.
ઓહ, આ કેવી વાત થઈ? હું ચા બનાવી લઉં. આ તારી તબિયત નથી સારી એટલે તો મને બોલાવી છે. હવે હું અહીંયા હોય તોય તું રસોડામાં જઈને કામ કરે, એ કેમ ચાલે? હું બધા માટે ચા બનાવીશ. આજે તમારે લોકોએ મારા હાથની ચા પીવાની છે. અરે વાહ, બનાવો બનાવો જા. સારું હા? અને આરામ કરજે. હા, કિચનમાં બધું મળી જશે. હા. એ છે ને, જોયું ને, આવતાની સાથે લઈ લીધી ને બધી જવાબદારી પોતાના માથા ઉપર. આવી જ છે ઈ. પણ તમારે તો આપી નહોતી ને. આપી નથી, પણ ખબર નહીં કેમ સ્વીટી ગમે એટલી મોટી થાય છે ને પપ્પા, મારા માટે તો એ નાની ઢીંગલી જ રહે છે. સાચી વાત છે. અરે પણ આ શું માગા મારે? અરે અરે પાણી લઈ આવું તમે. ના ના તમે બેસો હું પી આવું છું ને પાણી. હા તમે ક્યાં રસોડા સુધી જઈને પાછા આવો, તમને મજા નથી. હું પી આવું પાણી. હા જા જલ્દી આમ. હા જો ત્યાંથી આવ્યો તો એ ઉધરા નહોતી આવતી. હા અત્યારથી એ ઉધરા ચાલુ થઈ ગઈ. કાંક સોડા બોડા અત્યારે પીને આવ્યો હોય છે કદાચ. ઉધરસ આવે છે? હા પાણી પીવાયો. લાગે છે તમારી તબિયત મારા બેનની જેમ બગડી ગઈ છે. અરે પાણી પાણી! એ હા પાણી. શું કરો છો? પાણીનો આખો ગ્લાસ છલકાઈ ગયો. હા એ છલકાઈ ગયો તમને જોવામાં. આ જોવામાં? હા મતલબ ચા બનાવતા હતા ને તમારું મારું ધ્યાન ન્યા હતું તો છલકાઈ ગયું. તબિયત તો ઠીક છે ને તમારી? હા આ, પી લો પાણી પી લો. નજર હટી ઘટના ઘટી. તમારું બોલવાનું ને બહુ મીઠું છે નહીં? કડવું હું ક્યારે બોલતો નથી. ઓ અચ્છા, બહુ ઉધરસ આવતી હોય તો દવા આપો. દવા નથી લેતો. આ શું હતું? ચા 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 ચા. હા મારું આવું જ છે. તમને જોવામાં મારી ચાય ઉભરાઈ ગઈ. હજી ઉભરાઈ નથી ગઈ, ઉભરાતા રહી ગઈ. હા ચામાં હવે ધ્યાન આપો ચામાં, હે ને? હા હા. હા હા દીદી. શું દીદી, શું છે? તને ખબર છે, મને તો પેલા આ વાત મળી ને કે તારી તબિયત ખરાબ છે, તને ચક્કર આવે છે, તો મને તો એમ થયું કે વાહ, હું માસી બનવાની છું કે શું. તને હંમેશા આવા જ વિચાર આવશે નહીં? આવા વિચાર શું? હવે એ વિશે અમારે તો વિચારવું પડે ને, તમે લોકો નથી વિચારતા. એમાં એવું છે ને સ્વીટુ બેન, કે અમે તમને હજી એટલી જલ્દી માસી નહીં બનાવીએ. કેમ કેમ કેમ? ઈ એમ, હવે બધું છોડ. મમ્મી મજામાં છે ને? એને કંઈ વાંધો તો નથી ને? નહીં, મમ્મીને તો કાંઈ વાંધો નથી, પણ આ તને તકલીફ આવી રીતના કેમ થઈ ગઈ અચાનક? ખબર નહીં, આ આખો દિવસ ભાગા દોડીને કામકાજ હોય ને એટલા માટે કદાચ એવું થઈ ગયું હશે. પણ હવે તો તમે આવી ગયા છો એટલે અમારે કંઈ કામ કરવાનું નથી. હા એ જ ને. આપણે ઘરે હતા હે, મતલબ કે હવે તો તારું પિયર થયું ને, તો ત્યાંય તે મોટી બેન તરીકે તારે તો આરામ ને આરામ જ હતો, મારે જ બધું કામ કરવું પડતું. અચ્છા, તો વાંધો નહીં, તારે ન કરવું હોય તો કંઈ નહીં, હવેથી હું કરી નાખીશ. હા આ બે બેનું શું વાત કરો છો? તમારી વાત જીજુ, તમારી વાત કરતા હતા. મારી વાત? કઈ વાત? અમારા બેનની ફરિયાદ છે તમારી પ્રત્યે. એ એવું કહે છે કે હવે બહુ થયું, હવે મારે પિયરમાં જ જતું રહેવું છે. અરે પણ કેમ? તને કઈ વાંધો છે અહીંયા? ના ના, કંઈ વાંધો નથી. આ તો છે ને કારણ વગરની તમને હેરાન કરે છે. જો હું તમારી સાળી છું, આટલી તો ફરજ બને હો મારી મસ્તી કરવાની, અરે હે ને પણ- જીજુ? હા હવે પણ મારી વાત સાંભળ, આવી મજાક નહીં કરવાની કે એને પિયર લઈ જવાની. વાહ, બહુ પ્રેમ હો. આ ભગવાન કરે મને તમારા જેવો જ પતિ મળે. અરે વાહ,
એની વાતો હાલે છે. શેની વાત હાલતી હોય જો ને આ નવરા થયા તે બેઠા છે. હા તે શું કહેવાય ઓલું હમણાં કોઈક એવું કહેતું હતું કે ભગવાન કરે મને શું મળે? એ આમના જેવો પતિ મળે એમ કીધું મેં. હા પણ એ ભગવાન કાંઈ ન કરે. ભગવાન જોવે કે આને કેવું મોડલ આપવા જેવું છે. એ મોડલ સિલેક્ટ તો આપણે કરવું પડે ને. એમ હા સાચું કહું ભાભી, જો મારી વાત સાંભળો તમે. આમાં કેવું હોય, ભગવાન જોડી ઉપરથી બનાવે છે પણ ગોતી તો આપણે પડે ને ભાભી. જેમ તમે ગોતી આની જેમ. એ બધું તો ઠીક દેવભાઈ, પણ આજકાલ તમને એવું નથી લાગતું કે તમે બહુ અમારી આગળ પાછળ ફરવા માંડ્યા છો? ના રે ના, હું તમારી આગળ પાછળ ક્યાં ફરું છું? તમે મારી આજુબાજુ છો જો. એમ અને આમાંય આ લક્ષ્મણ તો રામ અને સીતાની આજુબાજુ જ હોય ને. હા એ વાત અલગ છે કે લક્ષ્મણની ઉર્મિલા લક્ષ્મણ પાસે નથી. તો આપણે ઉર્મિલા ગોતી લઈએ. હા ઓફકોર્સ, આપણી ના છે જ નહીં. દેવભાઈ, હા તમારા માટે ઉર્મિલા તો હું જ ગોતીશ. હા મને વાંધો નથી, પણ જોજો બરાબર ગોતજો તો હા. બીજી હાથમાં ન આવી જાય એમ. એટલે કેમ આવું બોલશો તું? એમ નહીં, એટલે મને ગમતી હોય એવી જ આવે એમ. તમને કેવી ગમે છે? મને આમ થોડીક ઇન્ટેલિજન્ટ હોય, અચ્છા શરારતી હોય, અચ્છા. એટલે મસ્તી કરે, રિહાઈ જાય અને આપણે એને મનાવવાની, હમ. પાછી માની જ આવી જોઈએ. આમ બધી રીતે તમારી બેન સોરી તમારા જેવી. અચ્છા, એટલે મારા જેવી કે મારી પડછાય જ સમજી લઉં? હા એ તો એકદમ પડછાય. તમે તો સેમ તો નો જ મળો ને. પડછાય તમારી. અચ્છા, તો એવી છોકરી તમે જાતે જ ગોતી લ્યો ને. તમને પૂછ્યું મેં? નજર આમથી આમ કરો તો મળશે. આમને કહીજો મારી સાથે વાત ન કરવી હોય તો ઇટ્સ ઓકે. હું ભાભી સાથે વાત કરી રહ્યો છું. એ મારી માટે ગોતે છે તો તમને કઈ પ્રોબ્લેમ છે? ના ના, જો કે સ્વીટીએ સાચું જ કીધું. હા આમથી આમ નજર કરશો તો તમને તમારી ઉર્મિલા કદાચ મળી જશે. હા એટલે એ વાત બરાબર છે, પણ પહેલા તમે તો ટ્રાય કરો આમથી કેમ જોવાની. કદાચ તમને ઉર્મિલા દેખાઈ જાય. હે ભગવાન, શું થશે આનું? હવે હવનું ચીસે એવું જ મારું થાય, અને તમારા જ હાથમાં છે છેલ્લે તો. મારું હું થાય તો હાલો ભાભી, તઈ હું થોડુંક કામ યાદ આવી ગયું છે, આટો મારી આવું હો ને ભાભી. ભાઈ જરા બાબુનું ધ્યાન રાખજો હો. મારા માટે ઉર્મિલા ગોતે છે તો અત્યારે ખાલી મસ્તી કરતા તો. હે ભગવાન, તમારા દેર બહુ શરારતી છે નહીં? હા એકદમ તર જેવા. મારા જેવા? હા, અત્યાર સુધી તો છે ને મારે મારા દેરને સહન કરવા પડતા હતા. હવે તો મારા દેર અને મારી બેન બેયને. તારે મને સહન કરવી પડે છે એમ ને? હા. જીજાજી જો આપણા બેમાં બિચારા મૂંઝાઈ ગયા. તો હું કેમ હું કામ મૂંઝાવ? હા હાલ બેન હાલ, હવે અંદર જઈએ. આરામ કરીએ. ક્યાં સુધી બેસી રહીશ? સારું. તમે અહીંયા બેસો જીજાજી. નહીં, હું આવું છું ને. હાલો. નિરાંતે હો. બહુ ચિંતા. અરે વાહ, અહીંયા તો હિચકોય છે. મને હિચકા કેટલા ગમે. આ દીદીને કેટલું સરસ ઘર મળ્યું છે. કાશ મને તે આવું જ સાસરિયું મળે. હિચકોય મસ્ત છે. અરે આ તમને અહીંયા હિચકવાનો અધિકાર કોણે આપ્યો? હે? અધિકાર એટલે? એટલે હિચકવા માટે પરમિશન લેવી પડે. અધિકાર કોણે આપ્યો તમને હિચકામાં બેહવાનો? આ મારી બેનનું ઘર છે અને મને હિચકા ખાવા ગમે છે તો બેઠી છું. અરે બેનનું ઘર છે તો અમારું ઘર છે આ. તમે પૂછ્યું અમને? તમે આમ કેમ ઊભા છો? બેસી જાવ ને. આ તો બેસી ગયો, મારો હિચકો છે, હું બેહું. પણ તમે કેમ બેઠા એ મને કહો. મારે હિચકા ખાવા તો એટલે બેઠી છું, કહું તો છું. હિચકા છે ને તમે ઘરે જઈને ખાજો. હાલો નીકળો. કેમ નીકળો એટલે? કેમ નહીં નીકળો? લે ઊભો રાખશો તો નીકળીશ ને. લે હિચકો મેં ચલાવવો શરૂ કર્યો તો અહીંયા આવીને આમાં કોણ થયું? એટલે એટલે હિચકો હાલતો થઈ ગયો. હા, ખોટા બહાના ન કાઢો. તમારે અહીંથી જવું નથી એમ કયો ને. એટલે તમારે શું મને હેરાન જ કરવી છે? હેરાન કોણ કરે છે? જે સાચું છે એ કહું છું. એવું છે? સાચું છે?
તો હવે મારે અહીંથી જવું જ નથી. એ લે કેમ જવું નથી? અરે મારી બેનનું ઘર છે, કીધું તો ખરા. અરે હવે હિચકો એ મારી બેનનો જ છે, તમારે શું? તે તમારા બેન કે કરિયાવરમાં નથી લાવ્યા હિચકો. આ હિચકો ઓલરેડી અહીંયા હતો ને પછી તમારા બેન આવ્યા છે હો. તો અને તમને ખબર ન હોય તો કહી દઉં તો આ તમારું ને બોલવાનું બહુ વધતું જાય છે. તમારે જવાનું હું લેવું શીખ્યો ને. અરે હિચકો ઊભો રાખો ને, કેટલી વાર કીધું તો જાવ ને. અરે ઠેકડો મારીને વયા જાવ. નથી જ જાવ, હવે તો અહીંયા ને અહીંયા ચીપકી રહીશ. ઓલી ગુંદર હોય ને એ ચીપકાડી દો, ચીપકી જાય છે અહીંયા. એટલે હાસીન તમે નહીં જાવ? હા ના ના, હું તો નહીં જાઉં. હું નહીં જાઉં. જાવ ને ભાઈ પપ્પા. એમ નહીં, હું અહીંયા તમારી પાસે બેસું એમાં તમને કઈ તકલીફ છે? તકલીફ છે એટલે તો મોકલું છું. સારું, આવું છે ને તો હવે હું તમારી સાથે વાત જ નહીં કરું. હું શું કહું છું, હવે એમાં રિહાવાનું ન હોય. હું તો ખાલી મજાક કરતો હતો. મજાક મજાક કરીને તમે મને બહુ બધું કહી દીધું. એટલે હવે તમને હાસીન ખોટું લાગી ગયું છે? લાગી ગયું છે ને? ખોટું લાગી ગયું છે ને? બોલો, ખોટું લાગી ગયું છે ને? હા, મને બહુ ખોટું લાગ્યું. મારું આવું અપમાન કર્યું ને તમે. ભાભી તો કીધું તું ખોટું લાગે એટલે ઓલી બાજુ ફરી જાય. ઓહ, શું કીધું તમે? જરાક મોટેથી બોલો. આટલું બધું તો સંભળાવી દીધું છે. લ્યો કાન દઉં, લ્યો બોલો. નહીં નહીં નહીં, હું કહું છું એમાં છે ને ભાભી મને એવું કીધું તું કે ઓલા લગ્નની વાત નહોતી થઈ એટલે. હા. ઉર્મિલા. હા, ઈ ઉર્મિલા. તો એના માટે છે ને તને મનાવતા આવડવું જોઈએ. મેં કીધું હવે મનાવવાનું કઈ રીતે, મારે ક્યાં શીખવું? તમે રિહાઈ જાવ ને, હું તમને મનાવું. વાહ, સારું, ચલો હું ફરી જાઉં, મનાવો. હા હા, રિહાઈ ગયા? હા, ફાઇનલ? રિહાઈ ગયા છે. હું શું કહું છું સાંભળો ને. એ તમે જો ને આમ મારી બાજુ ફરો ને, તમને ખબર છે આ તમારા વાળ કેવા જલેબી જેવા સીધા છે? શું કીધું? આ રૂ જેવા મુલાયમ છે. તમારી આંખો જોઈ છે? તમે ક્યારે આંખો જોઈ છે? દરિયો ટૂંકો પડે. આ તમે નાક જોઈ છે? નાક ઇલોરાની ગુફા નાની પડે. શું? એટલે સોરી, સાંભળો, તમારા હોઠ કેવા છે? હોઠ કેવા છે? કુકડા જેવા. શું? લે પાછા ફરી ગયા. આ બધું કેમ નથી ફરતા? મારી વાત સાંભળો, તમને કહું, આમ જોત ખરા, આ બાજુ ફરો ને, આ બાજુ ફરો ખરા. માની ગયા. ભાભીએ કીધું તું કે જેવી છોકરી આ બાજુ ફરે ને, લ્યો એક વાત કહું, આ તમારું મોઢું જોયું? તમે મોઢા કેવું મસ્ત છે. લાલ 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 ટમેટા જેવું. તમે મારા મોઢાને ટમેટું કીધું? હવે તો સાવ નહીં માનું, જાઓ. એ પણ મને હમણાં છે ને શાકભાજીના દામ યાદ આવે છે, ખબર નહીં કેમ. પણ આમ જો ને, તમે હવે માની જાવ ને, આ તો ખાલી આપણે પ્રેક્ટિસ કરતા હતા. મારી વાત સાંભળો, માની જાવ. આ બાજુ ફરી માની જાવ ને, હવે માની જાવ ખરા. અરે યાર, ભાભીની વાત તો સાચી હતી. મને બનાવતા તો આવડતું નથી, મારે શીખવું પડશે. આઈડિયા સાંભળો, હું કહું છું, આઈ લવ યુ. શું? તમે મને આઈ લવ યુ કીધું? સાચે? હું તમારા કોમળ કોમળ ગાલો છે, હું તો એમાં ખોવાઈ ગયો. તમારા હોઠની જીબડીમાં હું આમ હલવાઈ ગયો. તમે બહુ સારા છો. આ તમારી બધી મીઠી મીઠી વાતો એ મને બહુ ગમી ગઈ. એને તો તમે માની ગયા કે નહીં? માની ગયા? હા, માની ગયા. એ ભાભી માની ગયા. મને મનાવતા આવડી ગયું. હવે 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 છે ને ભાભીને મારે કેવું છે, મને મનાવતા આવડી ગયું છે. ભાભી હું આવું છું, ઉર્મિલા કરીને આવશે. ભાભી સાચે આપણે મને આઈ લવ યુ કીધું? અરે ના ના, એ તો મને મનાવતા હતા મજાક મજાકમાં. પણ કાશ આ મજાક સાચું હોત. આ સ્વીટી ગઈ ને એને 3-4 દી થયા છે. લાવ હું ફોન તો કરું નિકિતાને.
આ નિકિતાને હવે સારું હોય ને તો સ્વીટીને બોલાવી લઉં. અરે મમ્મીનો ફોન. હાલો, હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો, મજામાં? એ હું મજામાં, પણ તું કેમ છે? એમ કે તારી તબિયત કેવી છે બેટા? બસ મજામાં હો, હવે તો મને સારું છે. સારું છે ને તને? તો બેટા એક કામ કર ને, હવે તને સારું હોય તો પછી આ સ્વીટીને હવે મોકલી દે ને. સ્વીટીને? હા, વાંધો નહીં મમ્મી, 1-2 દિવસ ખાલી રોકાય તો ચાલશે. પણ હવે તારી તબિયત એ સારી છે બેટા, તો પછી હવે હું. એમાં એવું છે ને મમ્મી, સ્વીટી હજુ આવી અને 2-3 દિવસ જ થયા છે, તો મારી એવી ઈચ્છા છે કે હજુ 1-2 દિવસ રોકાય પછી મોકલી દઈશ. તમે બે બેનું તો ગમે એટલા દી ભેગ્યું રહ્યો ને તો એકબીજાના હેત નથી ખૂટતા. સારું લાવ, તારી આટલી બધી તાણ છે ને તો ભલે 2 દી રહી પણ પાછી મોકલી દેજે હો. 2 દી પછી બહુ વધારે ન રાખતી બટા એને. પાકું પાકું મમ્મી, હું છે ને એને 2 દિવસ પછી પાકું મોકલી દઈશ. એ હા હો, હાલ. અને તબિયત સાચવજે બટા. વાંધો નહીં વાંધો નહીં, તમે ધ્યાન રાખજો હો તમારું. અને હા, સ્વીટી અહીંયા ઘરે તોફાન મસ્તી કરે છે, વિના નથી કરતી ને તોફાન મસ્તી. મમ્મી તમને તો ખબર જ છે ને, સ્વીટી જ્યાં રહીએ ત્યાં તોફાન હોય જ છે. હા, રેડી તો હજી નાનપણ જાતું જ નથી એ છોકરીને તો. લે, કંઈ વાંધો નહીં, સમય આવશે એટલે એ પણ સમજદાર થઈ જશે. હા હા, સારું હાલું રાખું છું. તબિયત સાચવજે બટા હો. એ હા હા, હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે સ્વીટુડી આવી જાય મારી 1-2 દીમાં. હા, તમારે ક્યાં જવું છે તૈયાર થઈને અત્યારે? ક્યાંય જાવું નથી, પણ આ હરખું કરવું કે નહીં? હા બસ. ઈ કરે છે તો એવી રીતે જાણે હમણાં કોઈ સાથે નો બાજવા જવાનો હોય. અરે વાહ, જોયું, આજે વગર કીધે ચા આવી ગઈ. સરસ છે ને, સરસ છે ને. અરે કડક ને મીઠી હો. એકદમ તારા જેવી. હા, પણ એટલી બધી આમ ખાસ નથી એમ. હા, ભલે ભાભીના હાથની તો ચા છે, ચા. મૂકી એ, ભાભી હું શું કહું? આ લ્યો ને, તમે તારે મૂકી દો, આપણે એવું કઈ નહીં. ભાભી હું શું કહું છું, આ તમને બધું આવડે છે એ રીતે આને શીખવાડજો, એટલે એને સાસરે થોડુંક સારું રહે એમ. સલાહકાર આવ્યા છે, સલાહ લઈ લો. અને સલાહ પણ કોણ આપે છે પપ્પા, ઈ તો જુઓ. હું તમે? વાહ. જેને પોતાના બૂટની દોરી બાંધતા નથી આવડતું એ આખા ઘરને સલાહ આપે છે. ના ના, એટલે તમે રોજ બાંધી દેતા હતા ભણવા ગયો ત્યાં. હે, તું લગન વગર બાંધીને જતો હતો. હા દેવભાઈ, એ વાત તો હું માનું છું. ભાભી આજ પણ ક્યારેક ક્યારેક તમને સુલેશ બાંધતા નથી ફાવતું હો. અને મને કે છે તને તો કેવું પડે એમ જ છે ને બાપા, સમજ્યા? આ તમારા દેર છે ને મને બહુ ચીડવે હો. કઈ વાંધો નહીં, હવે એ છે ને તને 2 દિવસ જ ચીડવશું. કેમ 2 દિવસ જ? હું એ જ વાત કરવાની હતી. પપ્પા, મારા મમ્મીનો ફોન હતો. એ એમ કહેતા હતા કે હવે મારી તબિયત સારી થઈ જ ગઈ છે તો સ્વીટીને ત્યાં મોકલી દઈએ. તો એમને 2 દિવસ બોલાવતા નહીં યાર રોકાવા. ના ના, આમેય મમ્મી કેટલાય ટાઈમથી ઘરે એકલા છે તો સ્વીટી ત્યાં જતી રહી એ જ સારું રહેશે. એટલે 2 દિવસમાં? હા, મારા મમ્મી તો આજનું જ કહેતા હતા, પણ મેં કીધું કે 2 દિવસ તો ભલે મારી સાથે રહી, 2 દિવસ પછી મોકલી દેશું. આ ઈ હારું કર્યું, તમને થોડુંક આરામ દે ને. 2 દિવસ તો 2 દિવસ. મારે તારા ઘરે હજી રોકાવું છે. હજી તો હું આવી અને કેટલો ટાઈમ થયો. તારી તબિયત થોડી થોડી તો ખરાબ જ છે ને. હા, હું એ જ કહેવાનો હતો. અરે બેટા, આ તારું જ ઘર છે, તને મજા આવે ને એટલું તું રોકાઈ શકે છે. હા, પણ તારા મમ્મીનું જોવું પડે ને સ્વીટી, એ ત્યાં એકલા છે. પણ તોય મેં તારા હકના 2 દિવસ તો લઈ લીધા ને, નહીં તો આજે જ જવું પડત તારે. 2 દિવસ પછી બીજી કંઈક વાત કરીને મનાવી લેજો, 2-4 દિવસ વધારે. ના ના, હા, એમ મારા મમ્મી નહીં માને. એમને 2 દિવસ કીધું એટલે 2 દિવસ જ. અરે પણ હું આવતા મહિનામાં આવે, પાછી 10 દિવસ અહીં રોકાવા લઈ આવે, બસ. અને બીજું હું એક વાત કરતા તો ભૂલી ગયો. બરોબર. દેવનને એક
છોકરીવાળા જોવા આવવાના છે. શું? હા, મારી આજે જ સવારે ફોન પર વાત થઈ છે અને ઘર બહુ સારું છે, છોકરી પણ સુંદર અને સંસ્કારી છે અને એવું કહેતા હતા એકવાર બેસી લઈએ, છોકરાને પૂછી લઈએ અને પછી ફાઇનલ કરીએ એમ. પપ્પા એટલી બધી ક્યાં ઉતાવળ છે હમણાં ને હમણાં લગ્ન કરવાની? દેવભાઈ, હા. તમે જ તો કહેતા હતા કે હું તમારા માટે ઉર્મિલા ગોતી દઉં, અને હવે જ્યારે માંગા સામેથી આવે છે તો ઉતાવળ નથી. આ સારું હો. નહીં એટલે હું ખાલી મસ્તી કરતો હતો, એટલી બધી ઉતાવળ નથી જેટલી આ અરે. પપ્પા કહે છે. અરે પણ તું કેમ સમજતો નથી? છોકરી BCom કરેલી છે, પાવરફુલ છોકરી છે અને અત્યારે જોબ કરે છે. એ 22-23 હજાર કંઈક પગાર કહેતા હતા એનો. એટલે તારે તો અડધું ઘર તો એ જ ચલવી લે. હા, હા બરાબર છે, પણ આમ એટલી બધી કાંઈ ઉતાવળ નથી. કાંઈ વાંધો નહીં. હું એક કામ યાદ આવી ગયું છે, જરા બહાર જઈને આવું. આને તો છોકરી જોવાનું કીધું ને ભાઈ ગયો. હે ને જવાબદારીનું ભાન આવી ગયું લાગે, કામ આવી ગયું છે. ઠીક છે, ક્યારે જોવા આવવાના છે પપ્પા એ લોકો? હવે એ લોકોને આપણે અનુકૂળતા હોય ત્યારે ફોન કરી દઈએ એટલે આવી જશે. તો વાંધો નહીં, આપ 2-3 દિવસમાં જ ગોઠવી દેજો ને. હા, બોલાવી લઈશું આપણે બધા ફ્રી હોઈએ હા ત્યારે. સારું. ધ્યાન ક્યાં છે તારું? ગેસ એમને ચાલુ છે, હમણાં ઉભરાઈ જાત. સોરી બેન. સ્વીટી, શું થયું છે? કાંઈ નહીં. કેમ એવું લાગે છે તમને? સ્વીટી, તારા મોઢા ઉપર ચોખ્ખું દેખાય છે, તો કંઈક મૂંઝવણમાં છો. શું છે મને કે? ના ના બેન, એવું કાંઈ નથી. આ તો થોડુંક માથું દુખતું હતું ને એટલે. એમ? સ્વીટી, તને તારી જાણ ખાતર કહી દઉં કે તું મોટી છે ને તારા બેનના હાથમાં જ થઈ છો. હો, એટલે મારી બેનના ચહેરાના ભાવ ફરે ને ત્યાં મને ખબર પડી છે કે એના મનમાં કંઈક તો ચાલે છે. અરે મારી બેન, મને ખબર જ છે, તું મને સારી રીતે ઓળખે છે, પણ સાચે એવું કાંઈ નથી. હા, માથું દુખતું હતું ને એટલે આમ ધ્યાન ના રહ્યું, ગેસ બંધ ના કર્યો. અચ્છા, અચાનક માથું દુખવા લાગ્યું નહીં તને? બધું બરાબર છે ને? હા, બધું બરાબર જ છે. હજુ એકવાર પૂછું છું, શું થયું મને કે? અરે કાંઈ નહીં. તું શું કામ આવી હતી? મને બોલાવી લેવાય ને. નહીં, આવી હતી તો હું બીજા કામ માટે, પણ હવે મને બીજું કંઈક જાણવા મળી ગયું. એટલે એક મિનિટ, બીજું કંઈક જાણવા? શું જાણવા મળ્યું? કંઈ નહીં, તું મને કંઈ કહેતી નથી તો હું તને કેવું જરૂરી નથી સમજતી. પણ મારી પાસે તો એવી કઈ વાત જ નથી. તને શું જાણવા મળ્યું? એવી કોઈ વાત નથી, અને હા, જે વાત છે ને એ સમય આવશે ને ત્યારે હું તને કહીશ. એક મિનિટ. હા, એવી કોઈ વાત નથી અને સમય આવે ત્યારે કહીશ. હું તો તારી બેન છું ને. શું વાત છે, બોલ ને. તે કીધી મને વાત તારા મનની? નહીં ને, તો હું મારા મનની વાત તને નહીં કહું. અરે પણ એવી શું વાત હશે? આ કંઈક બેનને ખબર તો નહીં પડી ગઈ હોય ને? અશોક, હા બોલ ને. મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ. હું એમ કહું છું, આ પપ્પાએ દેવભાઈ માટે માંગુ નાખ્યું છે. હા, તમને એવું નથી લાગતું કે દેવભાઈના મનમાં કંઈક બીજું ચાલે છે? શું લાગે છે તને? અશોક, મને એવું લાગે છે કે દેવભાઈ કોઈકને પ્રેમ કરતા હોય.
ને પ્રેમ કરતા હોય? હા, મને લાગે તો છે. હા, આ છોકરીની વાત કરી તો પણ હું ઉઠીને ચાલ્યો ગયો હતો. એટલે કોઈના પ્રેમમાં ના 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 ના, પણ ઉર્મિલા તો તને શોધવાનું કહેતો હતો. હા, ઈ ઉર્મિલા મને શોધવાનું કહેતા હતા. ઈ એટલા માટે કેમ કે ઈ મારી બેન સ્વીટીને જ પ્રેમ કરે છે. શું? હા, તમને તે દિવસેની વાત ઉપરથી લાગ્યું નહીં? એને શું કીધું? એને બિલકુલ મારા જેવી એટલે કે મારી પડછાઈ જોઈએ છે. હવે મારી પડછાઈ કોણ? સ્વીટી. એને કેવી છોકરી જોઈએ છે? શરારતી. એવી કોણ છે? સ્વીટી. સમજદાર, એજ્યુકેટેડ. એને જેવું જેવું કીધું એ બધી વસ્તુ સ્વીટીમાં છે. અને બીજી વસ્તુ કે જ્યારે પપ્પાએ આ દેવભાઈના લગ્નની વાત કરીને તો સ્વીટીના મોઢા ઉપર તકલીફ ચોખે ચોખી દેખાતી હતી. સ્વીટી જુઓ ને કેવી ઊભી થઈને જતી રહી. હા, પેલા સ્વીટી ઊભી થઈને જતી રહી, પછી દેવેન ઊભો થઈને જતો રહ્યો. હા, આ વાત તો 100% છે. હે ને? તમને પણ દેખાય છે ને બેયની આંખમાં એકબીજા માટે પ્રેમ? હા, પ્રેમ તો દેખાય છે, પણ આપણે શું કરશું? આપણે છે ને એવું કરીએ કે પપ્પા પાસે મારી બેનનું માંગુ લઈને જઈએ તો કેવું રહેશે? અરે, તો સોનામાં સુગંધ ભળી ગઈ. હા, પણ આને કોઈ દિવસ તને કે મને વાત કેમ ન કરી? અશોક, અમુક વસ્તુ છે ને વાત કરે તો જ ના ખબર પડે. તમને એની આંખોમાં નથી ખબર પડતી? જુઓ ને, જ્યાં સ્વીટી હોય છે ત્યાં દેવભાઈ હોય છે, અને દેવભાઈ હોય છે ત્યાં સ્વીટી હોય છે. બે એકબીજાને એક સેકન્ડ માટે એકલા નથી મૂકતા. હા, તારી વાત બિલકુલ સાચી છે. પેલા દેવ આવતો તો એના મિત્ર જોડે જ ફરતો, પણ અત્યારે આવ્યો છે તો જ્યારથી સ્વીટી બીજે દિવસે જ આવી ને હા, ત્યારથી ઘરે ને ઘરે જ રહે છે. હા, તો પછી હવે તમને નથી લાગતું કે બે એકબીજાને પ્રેમ કરતા હોય? તો હવે આપણે આ પ્રેમને લગ્નમાં બદલી નાખવા જોઈએ. અરે કેમ નહીં? તો આ ઘર આના કરતા પણ સુંદર થઈ જાય. અને એ પણ તારી જેવી જ છે ને, સુશીલ, સંસ્કારી. હા, પણ તારા મમ્મી માનશે ખરા? એ બધી વાત હું કરી લઈશ. પેલા છે ને આપણે પપ્પાને વાત કરીએ. ચલો. આહ, ચાલ. બરાબર છો ને તમે? આ તમે મને શું કામ બચાવી? શું કામ બચાવી એટલે? હા, નહોતી બચાવવાની? નહીં. હા તો લે. અરે એટલે હું કહીશ તો તમે મને છોડી દેશો? હવે તું કેમ નહીં કરવાનું? તું કેમ ન કરું તો કે કેમ કરું? મારે જાવું તો જાવું ક્યાં? આપણે જવાનું છે ને ત્યાં જ. આ તમને છોકરીવાળા જોવા આવવાના છે ને? તને શું પ્રોબ્લેમ છે મારાથી? તું મને એક કામ કર, આ મારા પપ્પા જે સગાઈ માટેની વાત કરી રહ્યા છે ત્યારની તું મારી સાથે આવી જ રીતે વાત કરે છે, અવળાએ જ કર્યા કરે છે, ઊંધું ઊંધું જ બોલ્યા કરે છે. તને જલન થતી હોય તો મને ચોખ્ખું ચોખ્ખું કહી દે. મને શું કામ જલન થાય? આ તો તમારા પપ્પાએ નક્કી કર્યું છે અને તમે હા પાડી દીધી ને છોકરી જોવા માટે. આ તો પાડવી જ પડે ને, મારા પપ્પા છે ને એટલે. અચ્છા, તમે આ રીતના જે વેમાં બોલો છો ને, હા તો પાડવી પડે, તમે મારી સાથે આવીને શું કામ હવે મસ્તી કરો છો? ત્યાં જઈને તમને છોકરી જોવા આવે ને અને તમને બેને છે ને વાત કરવા સાઈડમાં મોકલે ને ત્યારે આમ કરીને છે ને વાત કરજો. કેમ 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 એમ? આમ કેમ? જો અત્યાર સુધી ત્યાં ગાર્ડનમાં શું કરતી હતી? હિંચકે બેઠી હતી. એ તો મને ખબર હતી, પણ હિચકે શું કરતી હતી? કંઈક યાદ કરતી હતી. અચ્છા, હા, એટલે તમારે શું યાદ કરતા હતા એ ના કેવું હોય તો ઠીક છે, હું નહીં પૂછું. હા, તમે તો નહીં જ પૂછો ને. તમને તો બહુ બધું પૂછવાવાળી આવવાની જ છે કાલે. જો પાછું શરૂ કર્યું. જો સ્વીટી, તને એક સિરિયસ વાત કહી દઉં. આજે કાલે જોવા આવે છે, કાલે જોવા આવે છે, કાલે જોવા આવે છે એમ કરીને તમે જે મગજની મેથી મારી દીધી છે ને, તો એક વાત કહી દઉં, આ મારા પપ્પાનો નિર્ણય છે. અને મારા જીવનમાં, મારી લાઈફમાં નાનપણથી લઈને અત્યાર સુધીમાં જો મારા માટે કોઈ મહત્ત્વનું હોય ને તો એ મારા પપ્પા છે. એટલે મારા પપ્પાના નિર્ણયને
મારે ક્યારેય નકારાશે નહીં. અને આ જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એ મારા પપ્પાએ નક્કી કર્યું છે, એટલે એને હું ના નહીં પાડી શકું. અને એટલા માટે જ કાલે છોકરી જોવા આવે છે એને જોવાની પણ હા એટલે જ પાડી છે. તો પેલું બધું ખોટું હતું? મતલબ તે દિવસ હિચકે તમે જે મને કીધું હતું આઈ લવ યુ ને બધું ખોટું હતું? હા, એકદમ ખોટું હતું, ફેક હતું. મેં તમને ત્યારે જ કીધું હતું ને કે હું તમારી સાથે મસ્તી કરું છું. મારે ખરેખર શીખવું હતું કે એક છોકરી રિસાય તો એને કઈ રીતે મનાવવું. બસ સિમ્પલ. પણ મને તો એ ફેક નહોતું લાગ્યું. મને તો તમારી આંખોમાં કંઈક બીજું જ દેખાયું હતું. અરે હું શું કરું તો? તમને મારી આંખમાં કંઈક બીજું દેખાણું, હું શું કરું? એટલે એમના મનમાં એવું કાંઈ નથી જે હું વિચારું છું. તો હું જ મૂર્ખી હતી ને કે એમની વિશે આવું બધું વિચારતી હતી. હા પ્રદીપભાઈ, હા હા, એ મીટિંગ આજની કેન્સલ થઈ છે. હા, કાલે તમને ટાઈમ કહું. હા, હું સવારે કોલ કરીશ તમને. હા, એટલે આપણે મળી લઈશું. ઠીક છે? હા, અને હા, પેલા ડોક્યુમેન્ટવાળું છે ને એ કાલે પતાવી દેજો ને. હા, એટલે ફાઇલ કરીને સીએને આપી દઈએ ને. એ હા હા, ભલે ભલે, મળીએ. ઓકે. પપ્પા, મારે તમને એક વાત કરવી છે. કે એમાં ઉદાસ થઈને કેમ વાત કરે છે? હા, વાત જ એવી છે. તમે હમણાં વાત કરી કે નહીં દેવેનની સગાઈની? તો એક છોકરી અમારા ધ્યાનમાં પણ છે. કઈ નહીં, તો એને પણ જોઈ લઈશું. પપ્પા, એને જોવાની જરૂર નથી. એટલે તમને લોકોને ગમે છે? હા, અને તમને વાત કરીશું તો લગભગ તમને ગમશે. એટલે આપણા ગ્રુપમાં કોઈ છે કે? પપ્પા, નાના મોઢે મોટી વાત કરું છું, પણ તમે દેવભાઈની સગાઈ મારી બેન સ્વીટી સાથે કરી નાખો ને. એ પણ એ કેવી રીતે વાત કરવી? તમારા મમ્મી સાથે આપણે વાત કર્યા વગર કેવું વિચારી શકીએ? મારા મમ્મી સાથે એવું હોય તો હું વાત કરું ને. હું મોટી બેન છું એની. મમ્મી સાથે હું વાત કરીશ તો મમ્મી કદાચ માનશે. પણ કદાચ એવું કે ભાઈ એક ઘરમાં બે દીકરી નથી દેવી, એવું પણ બની શકે ને. હા, પણ એક બીજી પણ વાત છે કે દેવેન અને સ્વીટીનું એક મન થઈ ગયું છે. હા પપ્પા, એવું છે? આટલા દિવસમાં કદાચ તમારું ધ્યાન નથી ગયું, પણ મારું રોજ રોજ એ લોકો ઉપર ધ્યાન હોય જ છે. એ બેયની આંખમાં એકબીજા માટે અનહદ લાગણી છે, અને હું નથી ઈચ્છતી કે બીજા કોઈ સાથે લગ્ન થઈને દેવેનભાઈ અને સ્વીટી બેયના મન તૂટે. એટલે આ માગું લઈને આવ્યા છીએ અમે. મારા બેટા, મને એટલો બધો અંધારામાં રાખ્યો? મને ગંધ પણ ના આવવા દીધી? હા, અમને થોડોક ડાઉટ તો હતો, પણ આમ એવું હાવ લાગે તો તમને વાત કરવી ને. તો એક કામ કરીએ, આ સ્વીટીને જે મોકલવાની છે ને આપણે, તો તમારા મમ્મીને બોલાવી લઈએ, તો એ સ્વીટીને તેડી જાય અને આપણે વાતચીત થઈ જાય. એટલે તમને આ સંબંધથી કોઈ વાંધો નથી? અરે ભાઈ, મારા સંતાનોની ખુશી માટે તો હું ખુશ જ હોઉં ને. હું જો ના પાડું તો એક તો સ્વીટીનું મન દુભાય, દેવેનનું દુભાય, અને બાકી તમે બંને. સારું સારું, તો હું છે ને મારા મમ્મીને ફોન કરીને બોલાવી લઉં. હા
બોલાવી લો. મારે તો પછી એક જ ઘરે બે વેવાય. હા એ વાત સાચી તમારી. અને હું પણ થોડુંક કામ છે તો પતાવતો આવું. હા જા. હા. સ્વીટી, અહીંયા સૂઈ ગઈ કે શું? ના સૂતી નથી. તો તમારે શું કામ છે? લે, કેમ આવી રીતે વાત કરે છે? તમારે શું કામ છે તો આવી રીતે દાદરામાં બેસવાની શું જરૂર છે? કાંઈ નહીં, એ તો એમ જ. આ તમને તો છોકરીવાળા જોવા આવે છે ને, તો તમે એના ઉપર ધ્યાન દો ને, મારી ઉપર શું દો છો? હા, તો એના માટે જ થોડોક તૈયાર થવા જાઉં છું ઉપર. તને વાંધો ન હોય તો જાવ. વાહ, બોલો મને વાંધો ન હોય. ના ના, મને શું વાંધો હોય? જાઓ ને, તૈયાર થાવ, મસ્ત તૈયાર થાજો. આ જેવી છોકરી આવે ને એવા તમે એને ગમી જવા જોઈએ. તો આ બળતરા છે એમ ને? જો સાંભળ, આમાં મેં કોઈને નથી કીધું કે મારે છોકરી જોવા જવી છે. આ ઘરના બધા લોકોએ નક્કી કર્યું છે, એટલે મારે એને નાનો પડે. બાકી વાત રહી આપણી, તો આપણી વાત કેમ કરવી? આપણી વાત એટલે કઈ આપણી વાત? એટલે આપણી વાત એટલે આપણી જે વાત થઈ હતી એ પ્રમાણે કે છોકરી એવી હોવી જોઈએ કે જેને હું રિસાઈ તો મનાવી. હા, જેને રિસાઈ તો મનાવી શકો, જેને તમે હિચકે ઝૂલાવી શકો, જેને તમે આઈ લવ યુ કહી શકો, હે ને? હા, એટલે એવી છોકરી હશે તો હું હા પાડી દઈશ. હા, વાંધો નહીં, તમારે જે કરવું હોય ને કરો. હા, તો હું ઉપર જાઉં હવે? તું જા, અંદર જઈને આરામ કર. તમ તારે અહીંયા દાદરે બેસવાની કઈ જરૂર નથી, એમ મને નથી લાગતું. આરામ કરવાની તો તમારે જરૂર છે, કેમ કે આ આરામ કરશો તો છોકરી જોવા આવશે ને ત્યારે ફ્રેશ દેખાશો. મને કોઈ જોવા નથી આવતું. હા હા, એટલે હું આરામ કરીશ ઉપર તમ તારે, પછી થોડી વાર રહીને આવીશ. તું શું પછી આવીશ એટલે બોલાવશે ત્યારે આવીશ ને. છોકરી મારે જોવાની છે ને. છોકરી તારે છોકરી કેવી છે જોવી હોય તો બહાર આવી જાજે. એટલે કહું તો છું, મને જોવા નથી આવતા. હું એ છોકરીને જોઈને શું કરું? એની આરતી ઉતારું? અરે પણ તને એટલી બધી જલન એની થાય છે? જલન જરાય નહીં. હે? મને શેની જલન થાય? કેમ? મારા કદાચ લગ્ન ગોઠવાઈ જાય તો તને પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે મને. હે? ના, હું હા ના એવું કાંઈ નથી. તું ભાનમાં ન હોય ને એવું લાગે છે. જા જા, આરામ કર લે. તું આરામ કર લે, મારે આરામની જરૂર નથી. હું ફ્રેશ જ છું. કરી લઈશ. હો, હા, ઓકે, હું જાઉં છું. હો, જા, આરામ કર લે. બોલો, મને પૂછે છે કઈ પ્રોબ્લેમ છે? અરે એમને જોવા આવશે ને મારાથી કઈ રીતના એ જોવાય? આ છે ને કોઈ દિવસ મારા મનની વાત સમજશે જ નહીં. દેવ, હા પપ્પા. એક મિનિટ ઉભો રહે, મારે વાત કરવી છે. હા, બોલો ને પપ્પા. તને જે છોકરી જોવા આવે છે એમાં કંઈ વાંધો તો નથી ને? કેમ પપ્પા આવું પૂછો છો? મેં તમને પહેલા ક્યારેય ના પાડી તમારા નિર્ણય લેવામાં? અરે સગાઈ તારી કરવાની છે તો તને મારે એક વખત પૂછવું તો પડે ને. તને કંઈ વાંધો નથી ને એમ? ના ના પપ્પા, મને કઈ વાંધો નથી. આમાં જો બાળપણથી લઈને અત્યાર સુધી મમ્મી સિવાય મારું ધ્યાન તમે જ રાખ્યું છે. મમ્મી તો પહેલેથી નથી. તમે જે નિર્ણય લેતા હશો ને એ બરાબર જ હશે, એમાં મારે શું કહેવાનું હોય? પણ જો બેટા, દરેક મા બાપને ખરેખર સગાઈની વાત કરતાં પહેલાં એકવાર પોતાના સંતાનોને પૂછવું જોઈએ કે કદાચ એનું મન દુભાવી નહીં હા તો નથી પાડી દેતો ને. હા એટલે ના ના એટલે હા એટલે
હા એટલે ના એટલે ના એટલે હા નહીં, એટલે એટલે તમે કહો છો એ બધું બરાબર જ હશે. અને આમે ક્યાં લગ્ન સીધા કરી લેવાના છે? છોકરીવાળા જોવા આવે છે તો તમારા જુબાની પ્રમાણે જોઈ તો લઈએ, પછી નક્કી કરશું ને આપણે. જો દેવન, મને એવું લાગે છે કે તું જે રીતે વાત કરે છે ને હા. એના પરથી એવું લાગે છે કે તારું મગજ અહીંયા છે ને દિલ ક્યાંક બીજે છે. ના ના પપ્પા, બધું અહીંયા જ છે, બધું બરાબર જ છે. જો તને કોઈ છોકરી બીજી ગમતી હોય તો મને આજે કહી દે, હું મહેમાનને ના પાડી દઉં. હા ગમે તો છે પણ કેમ કેવું? હે હા એટલે ના, તમે જે કરો છો ને એ બધું બરાબર જ છે. છોકરી જોવાની છે ને પહેલા જોઈ નાખી ને, આ બધું પછી કરશું ને પપ્પા. ક્યાં ઉતાવળ છે? હું એક કામથી જાઉં છું, હમણાં 2-5-10 મિનિટમાં આવી જઈશ. તો હું મહેમાનને બોલાવી લઉં છું, ઠીક છે? હા હા, પણ વાર લાગશે ને હજી. મારે હા હા, તું આવે પછી. હા હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, દુનિયાની અંદર કદાચ સંતાનનો મા બાપના ચહેરા ન વાંચી શકે, પણ મા બાપ તો દીકરાના ચહેરાની એક એક રેખાને પારખી શકે, એના મનના વિચારો, એની મનની લાગણીઓ બધું સમજી શકે. ઠીક છે, નિકિતા જે કહેતા હતા ને એ વાત મને યોગ્ય લાગે છે, સાચી લાગે છે. ઠીક છે. સ્વીટી બેટા, પાણી લાવજો મારા માટે. પપ્પા, આ છોકરીવાળા દેવેનને જોવા આવે છે બરોબર છે, તો આને છે ને આ એક મીઠાઈ બહુ સારી બનાવતા આવડે. મને હા, કઈ મીઠાઈ? મોહનથાળ. મોહનથાળ જ ને? હા હા અને જો મહેમાન આવે ને એટલે એના નાસ્તાની જવાબદારી, ચા પાણીની જવાબદારી, આગતા સ્વાગતાની બધી જવાબદારી તારી. બરાબર ને? એની તૈયારી ચાલે છે પપ્પા. અરે, તને જોવા એક છોકરીવાળા આવે છે કે નહીં આજે? આજે જ આવે છે? હમણાં જ આવે છે. એટલે એની આગતા સ્વાગતાની ને એના નાસ્તાની, ચા પાણીની બધી વ્યવસ્થાની જવાબદારી સ્વીટીને આપું છું. કામમાં તો હોશિયાર છે જ. હા. બેન, હું શું કહું છું, આમ પણ મમ્મીએ મને બોલાવી જ છે ને, તો મારે છે ને ઘરે જવું છે. તું મને આજે ને આજે બેસાડી દે ને. આજે ને આજે? અરે ગાડી, આજ દિવસ સુધી તો તું એમ કહેતી હતી તારે અહીંયા રોકાવું છે, પણ હવે તારે જવું છે. જ્યાં સુધી મમ્મી લેવા ના આવે ત્યાં સુધી તારે નથી જવાનું. હો, અને એમ પણ આજે આપણે ઘરે મહેમાન આવે છે ને તું જતી રહે તો કેવું ખરાબ લાગે. આજે એની બધી આગતા સ્વાગતાની જવાબદારી તો તને સોંપું છું, તો પછી ઉતાવળ શું કામ કરે છે? ના ના અંકલ, એવું નથી. પણ બેન, મને આ મમ્મીની બહુ યાદ આવે છે. મને ઘરે જવું છે બસ. શું ઘરે જવું છે? મેં કીધું ને, જ્યાં સુધી મમ્મી લેવા નહીં આવે ને ત્યાં સુધી નથી જવાનું. અને અને હમણાં મહેમાન આવતા જ હશે ને પપ્પા? આ બસ રસ્તામાં પહોંચવામાં હશે. મારે કોઈ જવાબદારી નથી ઉઠાવી, તું બધું કરી લેજે. અરે જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. મમ્મી, તમે અહીંયા? અંકલ, તમે તો એમ કહેતા હતા કે મહેમાન આવવાના છે. આ તો મારા મમ્મી આવી ગયા. હા, તો આજ મહેમાન છે ને. કેમ પપ્પા? શું? હા, અરે તને હમણાં કીધું તો ખરું કે છોકરીવાળા દેવેનને જોવા આવવાના છે, તો એ જ તો જોવા આવ્યા છે. ચાલો હવે તમારી આગળથી રહસ્ય ખોલી નાખીએ. આ તમારી સ્વીટી અમારા આખા પરિવારને ખૂબ જ ગમી ગઈ છે, અને એમાંય દેવનને તો ખાસ. કેમ દેવન? હા, એટલે ખબર ન પડી મને આમાં કઈ. અરે બેન, આજના સમયમાં
વડીલોનું કાંઈ ચાલતું નથી. છોકરા છોકરા મળી અને જે નક્કી કરી નાખે એ વડીલોને સ્વીકાર્ય કરવું પડે છે. એટલે આ તમે સ્વીટીને દેવેનની મમ્મી એમાં એવું છે ને કે સ્વીટી અને દેવેનભાઈ એકબીજાને પસંદ કરે છે, તો આ વાત મેં જ આગળ ચાલીને ચલાવી છે કે બેયના લગ્ન થઈ જાય. ના હો ભાઈ, આ બાબતમાં તમે મને માફ કરજો. મારે એક ઘરમાં બે દીકરીઓ નથી દેવી. અરે પણ શા માટે? જુઓ ભાઈ, આ છે ને બહેનોના હેત પછી ઘટી જાય છે, બે ભાઈઓમાં પછી ઝઘડા થાય છે, એકબીજાના જે હેત હોય છે ને એ ઓછા થઈ જાય છે. મમ્મી, તમને લાગે છે કે મારા અને સ્વીટી વચ્ચેનો જે પ્રેમ છે એ ક્યારે લગ્ન પછી ઓછો થશે? અને રહી વાત બે ભાઈઓની, તો દેવેનભાઈ તો છે ને મારા દેરે છે અને દીકરાય છે, કોઈ દિવસ એ વસ્તુ નહીં બોલે. નિકિતા, હજી આ બેન છે ને દેરાણી થઈને ઘરમાં નથી આવીને ત્યાં લગ્ન તને સારું લાગે છે, પણ જેથી દેરાણી થઈને ઘરમાં આવશે ને અને તું જેઠાણી પણ બતાવીશ ને એથી કજિયાના ઘર થાય ને થાય જ. જો બેન, તમે જે વાત કરો છો એ વાત ખરી છે, પણ આ લોકો ચારે જે ભેગા મળીને રહે છે ને એક મિત્રોની જેમ રહે છે. અને મારા ઘરમાં એક સિસ્ટમ છે કે બધા પોતપોતાની રીતે આઝાદીમાં લાઈફ જીવી શકે છે. મારા ઘરમાં કોઈને કોઈ જાતના બંધન નથી, એટલે મારા તરફથી તો કોઈ દિવસ કોઈ દુઃખ થવાનું નથી. પછી રહી વાત બંને બહેનોને એટલું બને છે અને બંને ભાઈઓને પણ એટલું બને છે. એટલે તમને બીજી કાંઈ તકલીફ હોય તો મને કહો, બાકી તમને જે શંકા છે એ વસ્તુ હું તમને પાવરથી કહી શકું કે મારા ઘરમાં કોઈ દિવસ નહીં બને. વિભાઈ, તમે એટલું બધું આમ પહેલાંથી કહો છો કે ના ના કાંઈ જ નહીં થાય, પણ છે ને તે આ ઘરમાં બે વાહન ભેગા થાય ને તો ખખડ્યા વગર નો રહીએ. મમ્મી, જો ક્યારે એવું બનશે ને તો હું મોટી છું જેઠાણી તરીકે અને બેન તરીકે, તો હું છે ને એને મારી નાની બેન સમજીને જતું કરી દઈશ. હું ક્યારે મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે. એટલે તમે બંને તો કંઈ ગેરંટી આપો. હા, અને તમે તો મને ઓળખો જ છો, આને પૂછી જુઓ કે અમારા બે ભાઈને છે ને આમ સુખ હોય કે દુઃખ અમે જોડે જ હોય, એટલે તમે છે ને જરી કંઈ એ વાતની ચિંતા નહીં કરતા. અશોક કુમાર, વાત બધી સાચી છે અત્યારે, પણ કાલ ઉઠીને કાંઈ ઝઘડા થાય ને તો ન હું આ દીકરીને કહી શકું, ન આ દીકરીને કહી શકું, ન તમને કાંઈ કહી શકું, ન દેવેનને કાંઈ કહી શકું. મારી હાલત પૂરી વચ્ચે હોપારી જેવી થઈ જાય. પણ હું તમને એક પ્રોમિસ આપું તો કે મારા ઘરની સમસ્યા કાંઈ પણ તમારા ઘર સુધી કોઈ દિવસ ખબર પણ ન પહોંચે તો. અને હું પણ તમને પ્રોમિસ આપું છું કે મારા મોટા ભાઈ રામ અને મારા ભાભી સીતા છે, તો બસ હું લક્ષ્મણ બનીને જ રહેવા માંગુ છું. બસ ખાલી તમે મારી ઉર્મિલા માટે હા પાડી દો, એટલે આ સ્વીટી માટે હા પાડી દે. સ્વીટી, તને દેવેન ગમે છે? હે? હવે આ જો મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી. આ બધાની જો આટલી બધી ઈચ્છા છે કે મારી સ્વીટી આ ઘરની બહુ બનીને આવે ને તો પછી એમાં હું એકલી ક્યાં ના પાડવા વાળી. અને વેવાય, મારે તો બે દીકરીઓ એક જ ઘરમાં જો રહેતી હોય હારે હળી મળીને તો મારા જીવને નિરાત. આ એકને કાંઈ તકલીફ પડી તો આ હાચવી લે, આને તકલીફ પડી તો આ હાચવી લે. તો પછી આપણે ગોળધાણા ખાઈ લઈએ. હાસ તો વળી હવે એમાં પૂછવાનું હોય કે હા, અને જો દેવભાઈ, મેં તમને પ્રોમિસ કર્યું હતું ને કે તમારા માટે ઉર્મિલા તો હું જ ગોતીશ, તો ગોતી દીધી ને તમને તમારી ઉર્મિલા. ભાભી, મારે એક કામ છે, હું જરા હમણાં જઈને આવું. અરે બેસ, આ વખતે ક્યાંય નથી જવાનું. દર વખતે કામ ને કામ જ.